જગન્નાથ મંદિરની રથયાત્રામાં ભગવાનના વાઘા અને શણગારનું વિશેષ મહત્વ છે। ભાવિકોમાં અગાઉથી જ ચર્ચા હોય છે કે આ વખતે કેવો વેશ ધારણ કરીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે। ત્યારે આ વર્ષે ભક્તોને ભગવાન રબારી વેશમાં દર્શન આપશે। ભગવાન જગન્નાથ ગોવાળિયા વેશમાં આ રથયાત્રામાં ભક્તોને દર્શન આપીને ધન્ય બનાવશે। ભગવાનને પીળું પિતાંબર જરકસિયો જામો એવી રીતના વાઘા છે અને એક રજવાડી પાક છે, ડાયમંડ વાળી પાક છે, આંટી વાળી પાક છે, 3 ચોગા વાળી પાક છે। એમાં અલગ અલગ કલર કોમ્બિનેશન કરીએ છીએ આપણે। એમાં ગ્રીન કલર નેટ ઉપર છે, એમાં મોરપીસ ટાઈપની ડિઝાઇન કરેલી છે, આની આખી અલગ જ ટાઈપ। અને એક ડાયમંડના વાઘા છે જે નવી થીમ પ્રમાણે કરેલું છે, તો એમાં ડાયમંડ લગાડેલા છે અને ગુલાબ પિંક અને બ્લુનું કોમ્બિનેશન કે ભગવાન દરેકના જીવનના ગુલાબી રાખે એવી ભાવના સાથે ગુલાબી કલર કરેલો છે। ભગવાનના 5 દિવસના અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવતા હોય છે, ત્યારે આ વખતે પણ અવનવી ડિઝાઇનમાં ભગવાનના વાઘા તૈયાર કરાયા છે। ભગવાનના વાઘા બનાવવા માટેનું કાપડ સુરત અને વૃંદાવનથી ખાસ પ્રકારે મંગાવવામાં આવ્યું છે। રથયાત્રા નિમિત્તે ભગવાનના કુલ 51 નવા વાઘા તૈયાર કરાય છે। અખા ત્રીજના દિવસથી જ ભગવાનના વાઘા બનાવવાનું કામ શરૂ થઈ જતું હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ સજી ધજીને ભક્તોને મળવા નગરચર્યાએ નીકળશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કૃષ્ણા લુંગાતર, GSTV, અમદાવાદ।